મેડમ, ભરતી અને સહિતની તમામ બાબતોને લઈને નવું સ્ટેચ્યુટ આવી ચૂક્યું છે. કયા પ્રકારનું છે અને ખાસ કયા પ્રકારના બદલાવ આગામી સમયમાં એમાં જોવા મળશે? બહુ જ વ્યવસ્થિત અને ડિટેલ્ડમાં સ્ટેચ્યુટ્સ નવા એક્ટ પ્રમાણે જાહેર કરવામાં આવ્યા છે. એનાથી જે શૈક્ષણિક ક્વોલિટી છે અને એડમિનિસ્ટ્રેટિવ જે પરિપ્રેક્ષ્ય છે એમાં એક વ્યવસ્થા ઊભી થશે એ હું માનું છું. એમાં ડીનની ચયનની પ્રક્રિયાઓ અગાઉ આપણે ખબર હશે કે એ બધી પ્રક્રિયાઓ ઇલેક્શનથી થતી હતી. હવે એમાં સિનિયોરિટીને વધારે પ્રાથમિકતા મળે છે. સિનિયરના અનુભવ સીધા શૈક્ષણિક જગતને જાય એવી વ્યવસ્થા લગભગ દરેક શૈક્ષણિક એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટમાં રાખવામાં આવી છે. સાથે કોલેજોને પણ પૂરો એમાં પ્રતિનિધિત્વ મળે એવી વ્યવસ્થાઓ છે. અને જે કંઈ રોટેશન આવશે એમાં પણ સિનિયોરિટીના જ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. બોર્ડ ઓફ સ્ટડીઝ પણ જુદા જુદા કેડરના બધા લોકો આમાં સમાવેશ થઈ શકશે. સાથે જ જે એકેડમિક કાઉન્સિલ છે એની ગુણવત્તા બહુ જ ઊંચી જાય એના માટે પણ જે ધારાધોરણો બનાવવામાં આવ્યા છે કે રિસર્ચ પોતે કરેલા હોય, અમુક પીજી ક્લાસીસ ઓલરેડી લેતા હોય, એટલા વર્ષના અનુભવ હોય, એટલે જેટલી આપણી સ્ટેચ્યુટરી બોડીઝ છે એ બોડીઝની ગુણવત્તા વધે અને જળવાઈ રહે એવી વ્યવસ્થાઓ છે. એડમિનિસ્ટ્રેશનની વાતો કરીએ તો એમાં થોડા જુદા જે બોર્ડ્સ છે એ બોર્ડ્સ ઉમેરવામાં આવ્યા છે. જેમ કે બોર્ડ ઓફ એક્ઝામિનેશન છે, બોર્ડ ઓફ રિસર્ચ છે, બોર્ડ ઓફ કોલેજીસ છે. એનાથી એક ડેડિકેટેડ સેલ દરેકના વિષયમાં ઊભો કરી શકાશે. સાથે ડીન અને વીસી એના જે આપસમાં એક સંબંધ હોવા જોઈએ એ પણ એમાં વ્યવસ્થાઓ છે. થોડી જેને કહીએ ફાઇનાન્શિયલ પાવર્સ એ પણ વધારવામાં આવી છે રજિસ્ટ્રાર અને વાઇસ ચાન્સલરની. ખાસ ભરતીને લઈને ઇન્ટરવ્યુ સમયમાં વિડિયો રેકોર્ડિંગ ને સહિતની બાબતો છે એ જી પારદર્શિતા માટે કઈ પ્રકાર? ભરતીની પ્રક્રિયા પૂરી तरह से એક જાતે પારદર્શી બને, વધારે પારદર્શી બને, એમાં કોઈ ચેલેન્જ ઉત્પન્ન થાય તો એના જે ઉત્તર છે કે એના ખુલાસાઓ બહુ સહેલાઈથી થઈ શકશે એને ધ્યાનમાં રાખીને ઇન કેમેરા વિડીયો ઓડિયો રેકોર્ડ કરીને ભરતી પ્રક્રિયા કરવાની સૂચનાઓ છે.